કમ્પ્યુટર દર્પણ પાઠનું નામ છે કમ્પ્યુટર ક્ષેત્રના મહારથીઓ, જેમાં આપણે પહેલાં જોઈશું ચાર્લ્સ બેબેજ. તેમની જન્મ તારીખ છે 26 ડિસેમ્બર 1791. તેમનું જન્મસ્થળ છે લંડન, યુનાઇટેડ કિંગડમ. શોધ એમણે કરેલ છે ડિફરન્સ એન્જિન, એનાલિટિકલ એન્જિન. વિશેષમાં જોઈએ આધુનિક કમ્પ્યુટર યુગના પિતા. તેઓ એક ગણિતશાસ્ત્રી, તત્વજ્ઞાની અને શોધક એવા ચાર્લ્સ બેબેજે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ પ્રોગ્રામ આધારિત કમ્પ્યુટરની શોધ તેમણે કરી હતી. ઈસવીસન 1822માં ચાર્લ્સ બેબેજે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી. ડિફરન્સ એન્જિન કદમાં ખૂબ જ વિશાળ હતું. તેની જટિલ રચના અને અનેક પ્રકારની સૂચના આપવાની રીતના કારણે એ લોકપ્રિય ન બન્યું. ઈસવીસન 1833માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની નિષ્ફળતાના 10 વર્ષ બાદ સ્વયંસંચાલિત એવા એનાલિટિકલ એન્જિનની શોધ કરી. એનાલિટિકલ એન્જિન આજના આધુનિક યુગ કમ્પ્યુટરની જેવી જ કાર્યપદ્ધતિ ધરાવતું, જેથી ચાર્લ્સ બેબેજને આધુનિક કમ્પ્યુટર યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજે સૌપ્રથમ વખત કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકાય, તેના પર પ્રક્રિયા થઈ શકે, તેનું પરિણામ દર્શાવવામાં આવે તે પ્રકારના વિચારને રજૂ કર્યો હતો. ચાર્લ્સ બેબેજના ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કાર્યપદ્ધતિ મુજબના આધુનિક કમ્પ્યુટર્સ કાર્ય કરે છે. કમ્પ્યુટરની શોધના પાયામાં ચાર્લ્સ બેબેજનો વિચાર હોવાથી કમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓની યાદીઓમાં ચાર્લ્સ બેબેજનું નામ અગ્રહરોળમાં આવે છે. આ બંને જે પહેલું છે ડિફરન્સ એન્જિન અને બીજું છે એનાલિટિકલ એન્જિન. ચાલો હવે જોઈએ ડગલસ એન્જલબર્ટ. તેમનું પૂરું નામ છે ડગલસ કાર્લ એન્જલબર્ટ. જન્મ તારીખ છે 30 જાન્યુઆરી 1925. તેમનું જન્મ સ્થળ છે પોર્ટલેન્ડ, ઓરેગોન, યુનાઇટેડ સ્ટેટ્સ. તેમની શોધ માઉસ, વિશેષમાં ઇન્ટરેક્ટિવ કમ્પ્યુટિંગ. કમ્પ્યુટરમાં ક્લિક, ડબલ ક્લિક, ડ્રેગ, સિલેક્ટ વગેરે પ્રકારની કામગીરી કરવા માટે આપણે માઉસના ઉપયોગથી ટેવાઈ ગયા છે. કમ્પ્યુટરમાં કોઈપણ બાબતનું નિદર્શન કે પોઇન્ટિંગ કરવા માટે માઉસ ઉપયોગી બને છે. કમ્પ્યુટર સાથે સરળતાથી સંવાદ સાધવામાં માઉસ ખૂબ જ મહત્ત્વની કામગીરી બજાવે છે. માઉસની શોધ થઈ તે અગાઉ માત્ર કીબોર્ડનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સાથે સંવાદ સાધવામાં આવતો હતો. આજે કમ્પ્યુટર વિના કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ લાગે, ખરું ને? કમ્પ્યુટર માટે માઉસની શોધ ડગલસ એન્જલબર્ટ દ્વારા કરવામાં આવી હતી. ડગલસ એન્જલબર્ટ એ અમેરિકન ઇજનેર અને શોધક હતા. હવે ત્યારબાદ આપણે જોઈશું ટિમ બર્નર્સ-લી. નામ ટિમોથી જ્હોન બર્નર્સ-લી. જન્મ તારીખ 8 જૂન 1955. જન્મસ્થળ લંડન, ઇંગ્લેન્ડ. શોધ વેબ, વિશેષમાં W3C. વેબ અંગેનો પહેલો વિચાર ટિમ બર્નર્સ-લી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે વેબ અંગેનો વિચાર ઈસવીસન 1991માં સ્વિટ્ઝરલેન્ડ ખાતે CERN સંસ્થામાં કાર્યરત હતા ત્યારે રજૂ કર્યો હતો. કમ્પ્યુટર વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે 3W નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. 3W એટલે કે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. અનેક કમ્પ્યુટરના નેટવર્કના સમૂહને ઇન્ટરનેટ કહે છે અને વેબ એ ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારના માધ્યમનો ખજાનો છે.
વેબ પેજ સ્વરૂપે ઉપલબ્ધ વેબ માહિતીને બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ટિમ બર્નર્સ-લી W3C વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમના ડાયરેક્ટર છે. તેમણે વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશન અને MIT કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેઠળ મહત્વનું યોગદાન આપેલ છે. ઇન્ટરનેટની મદદથી માહિતીનું આદાનપ્રદાન અને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટેની કામગીરી તેમણે કરેલી છે. હવે જોઈએ આપણે બિલ ગેટ્સ. તેમની જન્મ તારીખ છે 28 ઓક્ટોબર 1955. એમનું જન્મસ્થળ છે સિએટલ, વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ. શોધ માઇક્રોસોફ્ટ કંપનીના સહસ્થાપક. વિશેષમાં અનેક વર્ષો સુધી સૌથી શ્રીમંત વ્યક્તિની યાદીમાં સ્થાન. બિલ ગેટ્સ અમેરિકન બિઝનેસમેન, લેખક, શોધક છે. તેમના પિતા વિલિયમ હેનરી ગેટ્સ નામાંકિત વકીલ હતા, જ્યારે માતા તેમની મેરી મેક્સવેલ ગેટ્સ શિક્ષિકા હતા. શાળાકીય અભ્યાસ દરમિયાન જ ગણિત, વિજ્ઞાન અને કમ્પ્યુટર વિષયમાં ખૂબ જ રસ હતો. તેમણે ફક્ત 13 વર્ષની ઉંમરે કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો હતો. ઈસવીસન 1973માં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે કમ્પ્યુટર માટે બેઝિક બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ નામની પ્રોગ્રામની ભાષાની શોધ કરી. ઈસવીસન 1975માં કોલેજના અભ્યાસને અધૂરો મૂકીને પોલ એલન સાથે મળીને માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી. માઇક્રોસોફ્ટ કંપની હેઠળ અનેક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોગ્રામ ઉપલબ્ધ બન્યા. માઇક્રોસોફ્ટ હેઠળ MS-DOS, માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 1.0, 2.0, 3.0, 3.1, વિન્ડોઝ NT, વિન્ડોઝ 98, વિન્ડોઝ 2000, વિન્ડોઝ NT, વિન્ડોઝ ME, વિન્ડોઝ XP, વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 7, 8 એન્ડ 10 આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. વિશ્વભરમાં અનેક વર્ષો સુધી માઇક્રોસોફ્ટ કંપનીનું એકચક્રી શાસન રહ્યું છે. બિલ ગેટ્સે વિશ્વભરમાં સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અનેક વર્ષો સુધી પ્રથમ સ્થાન મેળવેલ. 27 જૂન 2008ના રોજ બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ કંપનીની રોજિંદી કામગીરીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હાલમાં બિલ ગેટ્સ તેમની પત્ની સાથે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી તેના હેઠળ શિક્ષણ, આરોગ્ય અને સંશોધન પ્રકારની કામગીરી કરી રહ્યા છે. હવે આપણે જોઈએ રિચાર્ડ મેથ્યુ સ્ટોલમેન, જેમનું પૂરું નામ છે. જન્મ તારીખ 16/1953, જન્મસ્થળ ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ. શોધ યુનિક્સ ફ્રી વર્ઝન ઓપન સોર્સ કોડ. વિશેષમાં ઓપન સોર્સ સોફ્ટવેર કાર્યપદ્ધતિના પ્રણેતા. તેઓ ખૂબ જ જાણીતા કમ્પ્યુટર પ્રોગ્રામર છે. તેમણે ઈસવીસન 1970માં ખૂબ પ્રચલિત એવી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ફ્રી વર્ઝન તૈયાર કર્યું હતું. તેમણે કમ્પ્યુટર ક્ષેત્રે ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેરનો સૌપ્રથમ વખત વિચાર રજૂ કર્યો હતો. ઓપન સોર્સ સોર્સ કોડ ઉપલબ્ધ હોય તે પ્રકારના સોફ્ટવેર. આ પ્રકારના સોફ્ટવેર મોટાભાગે મફતમાં ઉપલબ્ધ હોય છે અને તેમાં કોઈપણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. તેઓ સોફ્ટવેરના કોડને અન્ય સાથે વહેંચવામાં વાણી સ્વાતંત્ર્ય જેવો મૂળભૂત અધિકાર સ્વરૂપે જોતા હતા. તેમણે GNUS નોટ યુનિક્સ ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે તૈયાર કરેલ પ્રોગ્રામ GPL જનરલ પબ્લિક લાયસન્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. GPLમાં સોર્સ કોડ દરેક માટે ઉપલબ્ધ બને તે પ્રકારની એમણે વ્યવસ્થા હતી. તેમાં સોર્સ કોડ મેળવીને તેમાં સુધારા વધારા કરી શકાય તેમજ તે અન્યને મફતમાં આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા. શરૂઆતમાં તેમણે ફ્રી સોફ્ટવેર એવું નામ આપ્યું હતું.
પરંતુ અસમજણમાં લોકો તેમને મફત સોફ્ટવેર સમજવા લાગ્યા હતા. અહીં ખરેખર સોફ્ટવેર મફત ન હતું, પરંતુ તેમનો સોર્સ કોડ મફતમાં ઉપલબ્ધ હતો. આ સમજણને દૂર કરવા માટે ત્યારબાદ ફ્રી સોફ્ટવેરનું નામ બદલી ઓપન સોર્સ સોફ્ટવેર કરી દેવામાં આવ્યું હતું. તેઓ ઈસવીસન 1971માં MIT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી લેબોરેટરીમાં પ્રોગ્રામર તરીકે જોડાયા અને હેકર્સ તરીકે કમ્યુનિટી તૈયાર કરી એક અનોખું ગ્રુપ તૈયાર કર્યું. રિચાર્ડ સ્ટોલમેને કમ્પ્યુટર ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક પ્રકારના પુરસ્કારો મેળવ્યા છે. હાલમાં તેઓ પણ કમ્પ્યુટર ક્ષેત્રે અવિરત કામગીરી કરી રહ્યા છે. હવે આપણે જોઈએ લિનસ ટોરવાલ્ડ વિશે. તેમનું ડિસેમ્બર 1969, જન્મસ્થળ હેલસિન્કી, ફિનલેન્ડ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. તેમની શોધ વિશેષમાં ઓપન સોર્સ સોફ્ટવેર કાર્યપદ્ધતિ આગળ ધપાવનાર. લિનસ ટોરવાલ્ડ કમ્પ્યુટર પ્રોગ્રામ, સોફ્ટવેર ડેવલપર અને લેખક અને બ્લોગર છે. વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના પાયામાં લિનસ ટોરવાલ્ડ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આજે પણ લિનસ ટોરવાલ્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ અને કામગીરી માટે કાર્યરત છે. લિનક્સ એ સંપૂર્ણપણે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સોર્સ કોડને www.kernel.org પરથી મફત મેળવી શકાય છે. ઉપયોગકર્તા સોર્સ કોડને મેળવીને તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. વિશ્વભરની અનેક સંસ્થાઓએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ મેળવીને તેમાં સુધારા વધારા કર્યા છે. વળી ઉબુન્ટુ આ સંસ્થા દ્વારા તે ઓપરેટિંગ સિસ્ટમને પોતાના નામ સાથે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમ કે ઉબુન્ટુ લિનક્સ, ફેડોરા લિનક્સ, ડેબિયન લિનક્સ, સુસે લિનક્સ, રેડ હેટ લિનક્સ વગેરે. ભારતમાં CDEC એટલે કે સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ ઇન ઇન્ડિયા સંસ્થા દ્વારા લિનક્સનો સોર્સ કોડ મેળવીને બોસ, જેનું પૂરું નામ થશે ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન્સ, ભારત લિનક્સ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય બોસ લિનક્સ સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે અને જેને www.bosslinux.in પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. ચલો હવે ત્યારબાદ જોઈએ લેરી પેજ અને સર્ગી બ્રિન. લોરેન્સ લેરી પેજ અને સર્ગી મિખાયલોવિચ બ્રિન. જન્મ તારીખ છે તેમની 26 માર્ચ 1973 અને 21 ઓગસ્ટ 1973. જન્મ સ્થળ ઈસ્ટ લેન્સિંગ, મિશિગન. બીજું મોસ્કો, રૂસ. શોધ વિશ્વ પ્રસિદ્ધ ગૂગલ સર્ચ એન્જિનના શોધક, વિશેષ ગૂગલ ઇન્ક કંપનીના સ્થાપક. ગૂગલ સર્ચ એન્જિનથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કમ્પ્યુટરમાં કોઈપણ વિષય પર કોઈપણ માહિતી શોધવી હોય તો ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ વડે કોઈપણ વિષયને લગતા લખાણ, ચિત્ર, ઓડિયો, વિડીયો પ્રકારની માહિતીને પલકવારમાં શોધી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરના અભ્યાસ દરમિયાન લેરી પેજની મુલાકાત સર્ગી બ્રિન સાથે થઈ હતી. ઈસવીસન 1996માં લેરી પેજ અને સર્ગી બ્રિન દ્વારા સંયુક્ત રીતે ગૂગલ સર્ચ એન્જિનની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1998માં લેરી પેજ અને સર્ગી બ્રિન દ્વારા $10 લાખના ખર્ચે ગૂગલ ઇન્ક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2004માં ગૂગલના શેર ઉપલબ્ધ થતાં લેરી પેજ અને સર્ગી બ્રિન અરબપતિ બની ગયા અને વર્ષ 2004માં ગૂગલની ઈમેલની આધારિત સૌથી લોકપ્રિય સુવિધા જીમેલને શરૂ કરવામાં આવી. 2008માં ગૂગલની વિડીયો આધારિત લોકપ્રિય સુવિધા યુટ્યુબને શરૂ કરવામાં આવી હતી. 2009માં મોબાઈલ માટેની લોકપ્રિય એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ શરૂઆત કરવામાં આવી હતી.
ગૂગલનું મુખ્ય કાર્ય કેલિફોર્નિયાના સિલિકોન વેલી ખાતે છે. ગૂગલની કમાણીનો મુખ્ય આધાર તેની વિવિધ સુવિધા હેઠળ દર્શાવવામાં આવતી જાહેરાત છે. લેરી પેજ અને સર્ગી બ્રિન બંનેને ગૂગલ ગાય્સ તરીકે ઓળખવામાં આવે છે. લેરી પેજ અને સર્ગી બ્રિનને સંયુક્ત રીતે અનેક પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે. ત્યારબાદ હવે જોઈએ છીએ આપણે માર્ક ઇલિયટ ઝુકરબર્ગ. જન્મ તારીખ છે 14 મે 1984. જન્મ સ્થળ છે ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ. શોધ ફેસબુક અને વિશેષમાં વિશ્વને સોશિયલ નેટવર્કિંગનું ઘેલું લગાડનાર. માર્ક ઝુકરબર્ગ અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર અને જાણીતા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સહસ્થાપક છે. માર્ક ઝુકરબર્ગ ફક્ત 12 વર્ષની ઉંમરે ઝુકનેટ નામનું મેસેન્જર બનાવ્યું હતું, જેનો ઉપયોગ તેઓ ઘરેથી તેમના પિતાના ક્લિનિક પર વાતચીત કરવા માટે કરતા હતા. માર્ક ઝુકરબર્ગ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને કોલેજમાં ફેસબુક નામની બુકમાં કોલેજના દરેક વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ સાથેની માહિતી ઉપલબ્ધ હતી. આ બાબતે લઈને તેમણે ફેસમેશ નામની વેબસાઇટ તૈયાર કરી અને આ વેબસાઇટને તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ મેળવી અને તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઇટને હેક કરી હતી. માર્ક ઝુકરબર્ગ 4 ફેબ્રુઆરી 2004ના રોજ ધ ફેસબુક નામની વેબસાઇટ શરૂ કરી હતી, જે ફક્ત હાર્વર્ડ પૂરતી મર્યાદિત હતી. ધ ફેસબુકની લોકપ્રિયતા અવિરત રીતે વધતા માર્ક ઝુકરબર્ગ અને તેમના સાથીદારો દ્વારા 24 મે 2007ના રોજ આખા વિશ્વ માટે ફેસબુક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવાયું. વર્ષ 2010માં માર્ક ઝુકરબર્ગની સફળતા પર આધારિત ધી સોશિયલ નેટવર્કિંગ નામની ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ અઝીમ હાશિમ પ્રેમજી. જન્મ તારીખ 24 જુલાઈ 1945. જન્મ સ્થળ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત. શોધ વિપ્રોની કરી હતી. વિશેષમાં વિપ્રો કંપનીના સ્થાપક અને ઉદ્યોગપતિ. તેમનો જન્મ ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. ભારતની વિપ્રો કંપનીના કમ્પ્યુટર સોફ્ટવેર બનાવતી અગ્રણી સંસ્થા છે. તેમણે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી અને તેમણે વિપ્રો સિવાયના અન્ય અનેક પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરી હતી. તેમણે વર્ષ 2005માં પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા. તેમનો વિશ્વના સૌથી શક્તિશાળી 20 વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત 100 વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ત્યાર પછી જોઈએ એન.આર. નારાયણ મૂર્તિ, જેમનું પૂરું નામ છે નાગવાર રામારાવ નારાયણ મૂર્તિ. તેમનું જન્મ તારીખ છે 20 ઓગસ્ટ 1946. તેમનું જન્મ સ્થળ છે મૈસૂર, કર્ણાટક, ભારત. શોધ ઇન્ફોસિસ અને વિશેષમાં ઇન્ફોસિસ કંપનીના સહસ્થાપક અને ઉદ્યોગપતિ. ત્યાર પછી જોઈએ સબીર ભાટિયા. તેમની જન્મ તારીખ છે 30 ડિસેમ્બર 1968. જન્મ સ્થળ ચંદીગઢ, ભારત અને તેમની શોધ છે હોટમેલ અને વિશેષમાં વેબમેલ કંપનીના સહસ્થાપક.